બદલાવ કરવામાં આવ્યો છે ને બધા લોકોએ જાણવું બહુ જરૂરી છે. રાજ્ય સરકારે અત્યારે નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ 12 ઓગસ્ટથી લાગુ કરી છે. તો બહુ ઇઝી લેંગ્વેજમાં હું તમને સમજાવું કે કઈ રીતે નિયમોમાં બદલાવ થયો છે. સૌથી પહેલું તો તમે કોઈ પણ જગ્યાએ ટ્રાફિકનો રૂલ તોડશો એટલે 3 દિવસની અંદર તમને ઈ મેમો મળી જશે. પછી 15 દિવસની અંદર તમને ફિઝિકલ ચલણ મળી જશે. 45 દિવસનો તમને સમયગાળો આપવામાં આવશે વાંધો ઉઠાવવા માટે. તમને એવું લાગે છે કે તમને જે મેમો આપ્યો છે એ ખોટો છે, તો 45 દિવસની અંદર ડોક્યુમેન્ટ સાથે પોર્ટલ પર તમે વાંધો જે છે એ દર્શાવી શકો છો. પણ જો 45 દિવસની અંદર તમે કોઈ વાત કરતા નથી, મતલબ કે તમે તમારી ભૂલ સ્વીકારી લીધી છે એવું માની લેવામાં આવશે, પછી તમને 30 દિવસનો સમયગાળો આપવામાં આવશે મેમો ભરવા માટે. તમે જો એ મેમો નથી ભરતા, દંડ નથી ભરતા, તો પછી તમારી સામે કાર્યવાહી થઈ શકે તેમ છે. તમારું વાહન ડિટેન થશે ત્યાં સુધીની કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે સૌથી પહેલા તો વાહનનું જે પોર્ટલ છે તેમાં તમારા વાહનના રજીસ્ટ્રેશનની સામે નોટ ટુ બી ટ્રાન્સેક્ટેડ લખી નાખવામાં આવશે. મતલબ કે પછી તમે કોઈ પણ પ્રકારે વાહનની લેવેચ નહીં કરી શકો, ટ્રાન્સફર નહીં કરી શકો, અથવા તો આરટીએ સંબંધિત બધી જ કામગીરી તમારી જે છે એ અટકાવી દેવામાં આવશે. અને પછી પણ લાંબા ગાળા સુધી તમે દંડ નથી ભરતા તો તમારું વાહન ડિટેન પણ થઈ શકે છે. ત્યાં સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે તેમ છે. 12 ઓગસ્ટથી આ રૂલ લાગુ કરવામાં આવ્યો છે ને આ રીતે મોટા બદલાવ કરવામાં આવ્યા છે. નમસ્કાર.